તો હવે આપણે કષ્ટભંજન દેવના દર્શન કરી અને મંદિરની બહાર નીકળી રહ્યા છીએ. જોઈ શકો છો હજી આટલી ને આટલી જ ગર્દી છે દાદાના દર્શનમાં. પટરાગઢની અંદર બધા દર્શન કરી અને બધા મંત્ર જાપ કરે છે. કોઈ હનુમાન ચાલીસા બોલે છે, કોઈ મંત્ર જાપ કરે છે. ફરી વખત હનુમાનજીના દર્શન કરીએ આપણે. સરસ મજાનું ભવ્ય મંદિર દાદાનું જોઈ શકો છો તમે. અહીંયા ભાવિ ભક્તોની ભીડ તો હજી લાઈનમાં ઊભા છે અને દર્શનનો વારો પણ નથી આવી રહ્યો. ફટોફટ બધાને કાઢી રહ્યા છે દર્શન કરીને. જોઈ શકો છો દાદાના દર્શન કરી શકો છો. અને હું હવે મંદિરમાં દર્શન કરી અને બહાર નીકળી રહ્યો છું. એકવાર આખા મંદિરના દર્શન કરી લો તમે. અદ્ભુત મંદિર છે દાદાનું. અને સાળંગપુર દાદાએ તો વારે વારે આવવું એમ જ થાય. જેટલી વખત આવો એટલી વખત આવવું એમ જ થાય છે. જોઈ શકો છો મંદિરમાં મોબાઈલનો ઉપયોગ કરવો એ દાદાનો અપરાધ છે. તો પણ હવે જોઈએ છીએ આ દર્શનનો લાવો તમે લઈ શકો છો દાદાના મંદિરનો. અને હવે હું બહાર નીકળી રહ્યો છું. કષ્ટભંજન દેવ. તો મિત્રો મેં અહીંયા જોડા ઉતાર્યા હતા તો જોડા પહેરી લઈ. બહુ સરસ મજાનો ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. કંઈ બહુ ગરમી ન લાગી. જોઈ શકો છો તમે અહીંયા ફુવારા ચાલી રહ્યા છે. ધીમે ધીમે વરસાદની લહેરકી હોય એવું થાય છે. દાદાનું સાનિધ્ય કષ્ટભંજન દેવ જોઈ શકો છો. પહેલાં અહીંયા એક ફુવારાને એવું ગોઠવેલું હતું દાદાના દ્વાર પાસે, પણ અત્યારે તો એ નહીં હોય કદાચ. પણ જોઈએ હવે. સામે ભોજનાલય છે નવું બીનું. એ આ સાઈડથી દાદાના મંદિરના દર્શન કરી જો તમે. જોઈ શકો છો કષ્ટભંજન દેવનું મંદિર. શ્રી હરિ મંદિર જોઈ શકો છો તમે. ને જોઈ શકો છો બધું સાગનું બનેલું છે. શ્રી હરિ મંદિરના દર્શન સૌ ભાવિ ભક્તો કરીએ. અહીંયા વાંચી શકો છો. આ ગાડું શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી છે. ને આ ગાડું ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધવાળું છે. તેમાં બેસી શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિસરણ કર્યું છે. આ ગાડાની નીચે બેસીને કોઈ પણ વ્યક્તિ ધ્યાન ભજન સ્મરણ કરશે તેને આ લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થશે. વાંચી શકો છો તમે. સરસ મજાનું દાનપાત્ર જોઈ શકો છો તમે. પંખા છે, જૂનું બાંધકામ છે, ઝુમ્મર છે, જોઈ શકો છો. સાગની મેળીનું બાંધકામ છે. જોઈ શકો છો કષ્ટભંજન દેવનું મંદિર. હે કષ્ટભંજન દેવ કી જય જય. કષ્ટભંજન દેવ જય જય. કષ્ટભંજન દેવ. કષ્ટભંજન દેવ જય જય. કષ્ટભંજન દેવ જય જય. કષ્ટભંજન દેવ. કષ્ટભંજન દેવ જય જય. જય સ્વામિનારાયણ ભગવાન. અહીંયા શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય છે. અહીંયા જોઈ શકો છો તમે. તો હવે મારા વિડીયાને અહીંયા પૂર્ણ કરું છું. અને મારા વિડીયાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હજી એક આપણે ઓલું મેં કીધું હતું ને ફુવારાવાળું, એ જોઈએ આવીએ આપણે. પછી વિડીયો પૂર્ણ કરીએ. તો જોઈ શકો છો તમે અહીંયા રાતે લાઇટું થતી હોય લબક ઝબક ફુવારાને એવું બધું. તો જોઈ શકો છો તમે.
શ્રી હરિ મંદિર છે આ. એ આજે આગળ આપણે અંદરથી જોયું તે મંદિર. અહીંયા ફુવારા ને એવું છે પાણીના, જોઈ શકો છો તમે. જય જય કષ્ટભંજન દેવ, જય જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન, જય કષ્ટભંજન.